આજે શનિ જયંતિ નિમિત્તે રાજકોટ શહેરના વિવિધ શનિ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી। સવારથી જ શનિ મંદિરોમાં દર્શન અને પૂજા અર્ચના માટે લોકો ઉમટી પડ્યા। ભક્તોએ શનિદેવને તેલ, કાળા તલ, અડદ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરી ધન્યતા અનુભવી। મંદિરો જય શનિદેવના નાદથી ગુંજી ઉઠ્યા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું। મારું નામ દેવરાજભાઈ શેખલિયા, હું માજી પ્રમુખ જીવેલી સાત હનુમાન મંદિરનો માજી પ્રમુખ છું। રાજકોટને પણ ગુજરાતની અંદર આ ટાઈપનું નવગ્રહનું મંદિર ક્યાંય છે નહીં, અને નવગ્રહનું મંદિર, શનિ ભગવાનનું મંદિર, પીપળો અને હનુમાનજી, આ ત્રિવેણી સંગમ છે। આ ક્યાંય ગુજરાતમાં ક્યાંય આ ટાઈપનું નથી। બીજું 64માં રણછોડદાસ બાપુએ આરતી કરીને અમને કીધું છે કે જાગૃત હનુમાનજી છે, કિસી કે પાસ હાથ મત ફેલાના। અમે કોઈ દિવસ કોઈ પાસે 1 રૂપિયાનો ફંડ ફાળો કરતા નથી, અને હનુમાનજી અને ખોડિયાર આ બધું હલાવે છે અને ખૂબ સારી રીતે હલાવે છે। આજ ઓછામાં ઓછું 50,000 માણસો આવશે। રાતે 2 વાગ્યા સુધી મારે અહીં રોકાવું પડશે, રાતે 1 વાગ્યા સુધી। આના મંદિર છે 350 વર્ષ પુરાણું। પીપળામાં પ્રગટ હનુમાનજી છે, પથ્થરના નથી, પીપળાની અંદર થળની અંદર પ્રગટ હનુમાનજી છે। મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી। હું છેલ્લા 17 વર્ષથી અહીંયા જુબેલીની અંદર જે મંદિર છે, નવગ્રહનું મંદિર, શનિદેવનું મંદિર છે, ત્યાં પૂજારી તરીકે ફરજ નિભાવું છું। આ મંદિર છે, આ અમારે જે 7 હનુમાન છે એ તો પ્રકટ થયેલા છે। પીપળામાંથી જે ખોદકામમાંથી 7 મૂર્તિઓ નીકળી હતી, અને અમે પછી સિંદૂર લગાવીને સેવા પૂજા અર્ચના કરવા માંડ્યા। પછી ધીમે ધીમે ઘણું બધું મોટું મંદિર થઈ ગયું છે। એમાં ગણેશજીનું મંદિર છે, સત્યનારાયણ ભગવાનનું મંદિર છે, રામ લક્ષ્મણ સીતાનો છે, રાધા કૃષ્ણ છે, રામેશ્વર મહાદેવનો છે, ચામુંડા માનો છે, ખોડિયાર માનો છે, અંબે માનો છે, બ્રહ્માણી માનો છે, પછી રાંદલ માનો છે, અને મુંબઈ માનો છે, મેલડી માનો છે। આ બધા મંદિરો આમાં છે, અને આમાં પ્રખ્યાત અમારે છે ને નવગ્રહમાં શનિદેવના પ્રખ્યાત ઓળખવામાં આવે છે। રાજકોટમાં ગમે ત્યાં તમે પૂછો કે આ શનિદેવનું મંદિર, તો રિક્ષાવાળા પણ તમને અહીંયા લઈ આવે। અને આજનો દિવસે શનિ અમાસ હોવાથી અને શનિ મીન રાશિમાં હોવાથી, મીન રાશિવાળાને શનિનો બીજો ચરણ છે, એટલે એ લોકો પણ આજે પૂજા કરે તો એમને પૂર્વમાં કરેલા પાપ કર્મોમાંથી પણ એમને રાહત આપે છે। પછી મેષ રાશિને પ્રથમ ચરણ છે, એટલે એ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ। પછી સિંહ રાશિવાળાને 2.5 વર્ષની પનોતી છે, લોખંડનો પાયો છે। પછી ધન રાશિવાળા છે, એમને પણ 2.5 વર્ષની પનોતી છે, અને એ પણ લોખંડનો પાયો છે, એટલે એમને પણ આ ચરણ છે, એટલે એમને પણ પૂજન કરવું જોઈએ। પછી કુંભ રાશિવાળાના તો સ્વામી છે, એટલે એમને પણ આજે પૂજન કરવું જોઈએ। અને કુંભ રાશિને 3જો ચરણ છે, અને મકર રાશિને શનિ તો ઉતરી ગયા છે, પણ એમના સ્વામી છે, એટલે એ લોકો પણ આજે પૂજા કરવી જોઈએ। એનાથી એમને ઘણી બધી રાહત મળે છે, અને ભગવાન એમને ખૂબ જ સુખ શાંતિ આપે છે, અને વ્યવસાયમાં વેપારમાં બરકત આપે છે। જય શનિદેવ।